નમસ્કાર, હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી છે। જો વાત કરવામાં આવે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીની, તો જે વડોદરા શહેરમાં કામગીરી ચાલી રહી છે, અનેક જગ્યાએ તેઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। વહેલીમાં વહેલી તકે જે કામ પૂરું કરવામાં આવે તેવું પણ તેમના દ્વારા સૂચના આપી દેવામાં આવી છે। છેલ્લા 3 દિવસથી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા રૂપા રેલ કાસ, હાઈવેના સમાંતર કાસ અને અન્ય કામો જેવા કે રોડ, ગટર સહિતના કામોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને વરસાદ પહેલા નાગરિકોને કોઈ અગવડ ન પડે તે માટેનું આયોજન પાલિકા તરફથી કરવામાં આવી રહ્યું છે। ત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા પૂર્વ વિસ્તાર સહિત આજે પશ્ચિમ વિસ્તારમાં ચાલતી કામગીરીના નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં કામગીરીમાં ક્વોલિટી જળવાઈ રહે, ઝડપથી કામ પૂર્ણ થાય તે માટે તમામ જે પાસા છે તે ચકાસી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। જેમાં વડોદરા શહેરમાં ખાસ કરીને પૂર્વ અને સિટી વિસ્તારમાં થોડાક જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે જોવા મળતી હોય છે। ત્યારે કોઈ નક્કર આયોજન પાલિકા તરફથી થતું હોય તેવું આયોજન અત્યારે પણ જોવામાં આવી નથી રહ્યું, જેમાં જૂનો સિટી વિસ્તાર હોવાના કારણે કામગીરી કરવી પણ મુશ્કેલ છે। ત્યારે પૂર્વ વિસ્તારમાં પ્રવેશતા જ પાણી બારોબાર શહેરની બહાર નિકાલ થઈ જવા માટે તે વ્યવસ્થા પાલિકા દ્વારા ગત વર્ષથી જ આરંભી દેવામાં આવી હતી અને આ વખતે પણ નવીન કામગીરી શરૂ કરવામાં આવી છે। જ્યારે સિટી વિસ્તારની બાબતે સ્થાયી અધ્યક્ષ જણાવ્યું હતું કે જૂના વિસ્તાર હોવાથી કામગીરીનું પ્લાનિંગ સાથે કરવી પડે છે અને લાંબા ગાળાનું આયોજન કરવું પડે છે। તે જરૂર પડે નવા ટેન્ડર કરી આ કામગીરી પણ ભાર આપવામાં આવશે। સાથે સિટી વિસ્તારમાં ભરાતા પાણી મુદ્દે તેમના તરફથી સરકારી જવાબ આપવામાં આવ્યો હતો કે પાણી ભરાય છે તેના થોડા કલાકમાં પાણી નીકળી પણ જાય છે। અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે પાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી ખૂબ જ જોરશોર સાથે કરવામાં આવતી હોય છે, પરંતુ વરસાદ પડે છે ત્યારે પાલિકાની કામગીરીની પોલ ખુલ્લી પડી જતી હોય છે। ત્યારે આ વર્ષે જોવું રહ્યું કે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરી ચોમાસા વખતે દેખાશે કે કેમ। વડોદરા શહેરનો વિકાસ સ્પીડથી, સ્કેલથી અને નાગરિકોના સેટિસ્ફેક્શન મુજબ થાય એ બાબતમાં કોર્પોરેશન છેલ્લા 6-8 મહિનાથી કાર્યરત છે। લગભગ 3000 કરોડ કરતાં વધારે કામોના, વિકાસના કામોના ટેન્ડરો મંજૂર કરી એ લોકોને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે। માનનીય સીએમ સાહેબ, પ્રધાનમંત્રી દ્વારા પણ લગભગ 2435 કરોડ રૂપિયાના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। જે રીતે વડોદરા શહેરમાં ઇલેક્શન પહેલાં કામો મંજૂર કરવામાં આવ્યા, ત્યારબાદ આચારસંહિતા લાગી ગઈ। આ કામોનો પ્રોગ્રેસ, એમાં ખાસ કરીને પ્રી મોન્સૂન કામગીરીમાં મુખ્યત્વે વરસાદી ગટરના કામો પશ્ચિમ ઝોનમાં 10 થી 12 જેટલા કામો વરસાદ પહેલાં નાગરિકોને રાહત મળે એ માટે એનું ટેન્ડરિંગ કરવામાં આવ્યું હતું, કામના વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા હતા। ઘણા બધા રોડ રસ્તાના કામો કે જે નાગરિકોની સુવિધા વધારવાના કામો છે। ઘણી જગ્યાએ નવી પાણીની લાઈનો, ગટરની લાઈનોના કામો ચાલી રહ્યા છે। વરસાદ આવતા પહેલાં વડોદરા શહેરમાં જ્યારે વિકાસ થતો હોય ત્યારે ઘણી જગ્યાએ ચરીઓ પડેલી હોય, એનું ગ્રાઉટિંગ કરવાની જરૂર હોય, એનું ફિલિંગ કરવાની જરૂર હોય। એટલે આજે સવારે પશ્ચિમ ઝોનની મુલાકાત લીધી, ખાસ કરીને ભાયલી વિસ્તાર, સન ફાર્મા રોડ, એની પર સન ફાર્મા 4 રસ્તાથી લઈને નીલાંબર સુધીના રસ્તાનું કામ સ્પીડથી થાય, એની ક્વોલિટી સારી થાય એ બાબતના સૂચનો કર્યા। એ જ રીતે સન ફાર્મા રોડ ઉપર પેવર બ્લોકના કામ ચાલતા હતા, એમાં પણ ક્વોલિટી ખરાબ જણાતા ક્વોલિટીમાં સુધારો કરવા માટે કોન્ટ્રાક્ટરને કહેવામાં આવ્યું। જે જગ્યાએ ખરાબ કામ થયું તે કામ ફરીથી કરવાની સૂચના આપવામાં આવી છે। 1-2 જગ્યાએ વરસાદી ગટરમાં રેતી નાખી દેવામાં આવી હતી, કોન્ટ્રાક્ટરના ખર્ચે એ રેતી સાફ કરવાનું અને એ ચેમ્બરો સાફ સફાઈ થાય જેથી કરીને વરસાદી ગટરમાં કોઈ જાતનું ઓબ્સ્ટ્રક્શન ન થાય એ બાબતની સૂચના આપવામાં આવી। જે પાણી લાઇનના કામ હતા એમાં જે ખાડા પડેલા છે એની પણ ચરી પૂરી અને એની પર ગ્રાઉટિંગ કરી અને ચોમાસા પહેલાં આવનારા 10-15 દિવસમાં નાગરિકોને કોઈ અગવડ ન પડે એવી રીતે વરસાદી ગટરના જે કામો ચાલે છે એના પણ જે ચેમ્બર બનાવવા હતા, સ્લેબો બનાવવા હતા, એમાં ઉતાવળ કરી અને તમામ ચરી ટેન્કરના પાણીથી એની પર પાણી આપી અને ચરી બેસી જાય ત્યાર પછી એની પર ફરી ફિલિંગ કરાય, ગ્રાઉટિંગ થાય જેથી કરીને નાગરિકોને ચોમાસામાં અવર જવરમાં કોઈ તકલીફ ન પડે। જે મોટા એપાર્ટમેન્ટો છે, જે સોસાયટીની એન્ટ્રી છે, એનું ખાસ વિશેષ ધ્યાન આપવાની સૂચના આપવામાં આવી છે। એટલે પ્રી મોન્સૂન કામગીરીમાં ગઈકાલે રૂપારેલ કાસની મુલાકાત લીધી હતી, હાઈવેને સમાંતર કાસની મુલાકાત લીધી હતી। એવી જ રીતે આજે જે કામો ચાલી રહ્યા છે અને જે ટ્રેન્ચિંગ વડોદરામાં થઈ રહ્યું છે એના લીધે નાગરિકોને તકલીફ ન પડે
કારણ કે પશ્ચિમ ઝોનમાં આ જે વિસ્તાર છે એમાં નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ત્યાં આગળ ઘણા બધા કામો આપેલા છે અને એ કામો સારી ક્વોલિટીથી અને નાગરિકોને તકલીફ ન પડે એ પ્રમાણે માનો વેટમિક્સ નાખવાનું હોય કે પેચવર્ક કરવાનું હોય, ગ્રાઉટિંગ કરવાનું હોય, આ તમામ સૂચનાઓ કોન્ટ્રાક્ટરોને આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટરોને તાકીદ કરવામાં આવી છે કે આવનારા 15 દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવે જેથી કરીને નાગરિકોને કોઈ અગવડ ના પડે. કમિશનર અને તમામ અધિકારીઓ સાથે બેઠક કરી. એમાં ખાસ કરીને જે કોન્ટ્રાક્ટરો હતા એ લોકો અને અધિકારીઓ એમના વર્ક ઓર્ડરના પ્રમાણે જે ટેન્ડરની સમય મર્યાદા છે એમાં કામ પૂર્ણ કરે અને ચોમાસું વહેલું આવે એવી શક્યતાઓ છે તો કદાચ એમનું 30 માર્ચ 30મી જૂન સુધીનું કામ કરવાની અવધિ હોય, પરંતુ આ મહિનાના એન્ડ સુધીમાં કામ થઈ જાય તો નાગરિકોને અગવડ ન પડે એ બાબતની ચર્ચા વિચારણા કરી અને એ લોકોને કીધું કે વહેલી વહેલી તકે પાઇપોનું પ્રોક્યોરમેન્ટ થાય, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્ટર દ્વારા પાઇપોના ઇન્સ્પેક્શન થઈ જાય જેથી કરી એમને પાઇપ સહેલાઈથી મળી શકે, કામકાજમાં સ્પીડ મળી શકે અને ઓછા કારીગરોથી કામ કરતા હોય તો વધુ કારીગરો, કારણ કે તમામ જે આઇટમો છે યુનિટથી આપણે ભાવ આપતા હોઈએ છીએ, અને એક ટેન્કર લાગતી હોય તો 2 ટેન્કર લગાડે, એક ગેંગથી કામ કરતા તો 4-5 ગેંગ લગાડે જેથી કરીને કામ સ્પીડમાં થઈ શકે અને નાગરિકોને રાહત મળે. એ બાબતની આજે રિવ્યૂ મિટિંગ હતી. પીવાના પાણીની તકલીફ છે હજુ બી ચાલી રહી છે. પૂર્વ ઝોનમાં લગભગ 10 MLD જેટલું પાણી અમે લોકોએ 8 જેટલા ટ્યુબવેલ ચાલુ કર્યા છે અને એનાથી પાણીની ઘટ પહોંચી વળાશે. એ સિવાય જે સોસાયટીઓ લાંબા સમયથી લો પ્રેશરના ફરિયાદો ઉઠી રહી છે, આ ફરિયાદો છેલ્લા 10-15 વર્ષથી નાના મોટા અંશે સામે આવતી રહી છે. આના માટે પ્રેશર સુધારણા માટે નવી પાણીની લાઈનો નાખવાના પણ આયોજનો લીધા છે. માનો કે હરિયાળી હોટલની પાછળવાળો ભાગ છે એના માટે નવી લાઈન નાખવાનું આયોજન લીધું છે. પનગઢ સોસાયટીવાળો આખો રોડ છે, ઝવેરનગરથી વૃંદાવન 4 રસ્તા વચ્ચે નવી પાણીની લાઈન છે. એવી જ રીતે સંગમ 4 રસ્તાથી મંગળેશ્વર જાપર સુધી નવી લાઈન નાખવામાં આવી છે. એ સિવાય પણ જેટલી ફરિયાદો આવે છે એમાં લાંબા ગાળાના આયોજનો જે કરવાના છે એ આવનારા 2-3 મહિનામાં પૂરા થાય. અત્યારે તો આચારસંહિતા લાગે છે, નવા ટેન્ડર કરવાની જરૂર લાગશે. નવા ટેન્ડર કરીને પણ આ જે પ્રેશરના પ્રોબ્લેમ છે જે વર્ષોથી વણ ઉકેલાયેલા છે, ધીરે ધીરે કરી અને તમામ પ્રોબ્લેમો છે એમાં પ્રેશર સુધારવાની જે કામગીરી કરવાની છે એ કામગીરી કરવા માટે કોર્પોરેશન તંત્ર કટિબદ્ધ છે. વરસાદમાં ત્યાં પાણી ભરાઈ જતા હોય છે રોડ પર. આ સમસ્યા કાયમિક છે. આ બાબતે ધ્યાનમાં લીધું છે કે કેમ? મેં કીધું એમ કે વરસાદી ગટર 4 રસ્તાથી મંગળ બજારમાં થઈ અને નાખવાની જરૂર છે. એક કામ માટે ઘણી વખત ટેન્ડર કરેલા છે. ટેન્ડર કોઈ ભરતું નથી કારણ કે ભરચક વિસ્તારમાં કામ કરવાનું ટેન્ડર ઘણા ઊંચા આવી રહ્યા છે, પરંતુ આ વિચારણા હેઠળ જ કામ છે. વહેલી તકે આ કામ પૂરું થાય એવી કોશિશ કરીશું. એ વિસ્તારમાં એક APS બનાવવાનો છે. એ APSની કામગીરી પણ કોર્પોરેશનના પ્લાનિંગમાં છે. એટલે 4 દરવાજાની વચ્ચેનો જે વિસ્તાર છે, જૂની લાઈનો છે, એ આટલું બધું ખોદકામ કરીએ એના કરતાં ત્યાં APS બનાવી દઈએ અથવા વરસાદી ગટર નાખી દેવાથી પ્રોબ્લેમ સોલ્વ થયો છે. પણ એક વસ્તુ એવી છે કે ત્યાં પાણી ભરાય છે, 1-1.5 કલાકમાં પાણી ઉતરી પણ જાય છે. ગાયકવાડી જમાનાની જૂની ડ્રેનેજ લાઈનો, જૂની વરસાદી ગટરો છે, એની કેપેસિટી અત્યારે તો વધે એવું નથી. આવનારા સમયમાં જ્યારે મોટું આયોજન વિચારીશું તે વખતે આની વિચારણા પણ કરવામાં આવશે. સાહેબ, ખાસ કરીને પૂર્વ ઝોનની વાત કરીએ તો એ બાજુ વધારે પાણી ભરાતા હોય છે. ગયા વખતથી કામગીરી શરૂ કરી હતી કે ત્યાં પૂર્વ ઝોનનું જે હાઈવેથી પાણી આવે એ સીધું બાયપાસ નીકળી જાય, પાણી સિટીમાં એન્ટર ના થાય. આ બાબતને લઈને પણ બધી કામગીરી વધુ થઈ છે કે કેમ? હાઈવેને સમાંતર લગભગ 8.5 કિલોમીટરની જે ચેનલ છે, વરસાદી કાંસ છે, એનું સાફ સફાઈ પૂર્ણ થઈ ગઈ છે. એનું ઊંડું કરવાનું, પહોળી કરવાની આ કામગીરી કાલે જોવા ગયો હતો. દક્ષિણ ઝોનની કામગીરી પૂરી થઈ ગઈ છે. પૂર્વ ઝોનની કામગીરી 4.5 કિલોમીટરમાં 50-60% જેટલું કામ પૂરું થયું છે. થોડું કામકાજ ચાલી રહ્યું છે. એ સિવાય L&T નોલેજ સિટી લઈ અને વાઘોડિયા ચોકડી સુધી એક પાકી વરસાદી ચેનલ બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. એની પણ મુલાકાત લીધી હતી. એવી જ રીતે ટીમ્બી તળાવથી નોલેજ સિટી થઈ ખટંબાથી શંકરપુરા થઈને જાંબુઆ સુધી જતી જે ચેનલ છે એ પણ ઉડા અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટના સંયુક્ત પ્રયાસોથી એનું પણ ક્લિનિંગ ચાલી રહ્યું છે, એનું પણ ડ્રેજિંગ ચાલી રહ્યું છે. એટલે હાઈવેના પાણી પૂર્વ વિસ્તારમાં દક્ષિણ વિસ્તારમાં ન આવે એ માટેનું આગોતરું આયોજન કરી દેવામાં આવ્યું છે અને તમામ કામગીરી ફૂલ ફ્લેજ ચાલી રહી છે.